અમરેલી જિલ્લા પોલીસે પાસા તરીપારની સજા ભોગવેલા ઇસમોને સુધારવાની છેલ્લી તક આપી। જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના 130 લોકોની અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવેલ, જેમાં આ લોકોને સમજ આપવામાં આવી હતી કે તેઓની ગુનાહિત પ્રવૃત્તિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિને ધ્યાનમાં આવીએ તેઓ વિરુદ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે, જે બાબતે સૂચના આપવામાં આવેલી હતી। તેમજ હાજર રહેલા ઈસમો સાથે ભૂતકાળમાં બનેલ બનાવો તેમજ અનુભવો અંગે ચર્ચા પણ કરવામાં આવેલ છે। તેમજ આ લોકોએ ગુનાહિત પ્રવૃત્તિને લીધે પોતાના પરિવારને થયેલ નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી અને આ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમજ આપવામાં આવેલી હતી। આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય તથા ધારી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક જગવીર ગઢવી તથા અમરેલી વિભાગના ઈચા નાયબ પોલીસ અધિક્ષક નૈના ગોરડિયા તથા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। સંબંધી ગુના છે એમાં જે પણ સંડોવાયેલા છો તમે એ બધા જ આ પ્રકારની પ્રવૃત્તિઓ છેલ્લા 5 વર્ષમાં પાસા તડીપાર થયેલા ઈસમો જેમના પર અસામાજિક પ્રવૃત્તિ કરવાના આરોપો હોય, જેમના પર ગુના દાખલ થયેલા હોય, મિલકત સંબંધી ગુનાઓ તથા શરીર સંબંધી ગુનાઓ જેમના પર દાખલ થયેલા હોય, એ બધા જ આજે અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અમરેલી જિલ્લા પોલીસ તરફથી આ એક એવી ઝુંબેશ છે કે જેમાં અમે તમને એક માર્ગદર્શન પણ આપવા માંગીએ છીએ, એક મેસેજ પણ આપવા માંગીએ છીએ કે તમારી જે આ પ્રવૃત્તિઓ છે તેનાથી શું લોકોને નુકસાન થાય છે તથા તમારા પરિવારને શું નુકસાન થાય છે, અને એક સાથે સાથે એક ચેતવણી પણ આપવા માંગીએ છીએ કે કોઈ પણ જાતની આ રીતની પ્રવૃત્તિઓ તમે જો ચાલુ રાખી છે તો શું પરિણામ આવશે। જે અત્યાર સુધીની તમારામાંથી ઘણા ઈસમો એવા હશે કે જેમણે શરીર સંબંધી ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ તમારા નામ ખુલેલા હશે, તમે આરોપીમાં નામ હશે, અલગ અલગ ગુનાઓ કર્યા હશે, અમુક એવા પણ હશે જેમને અમુક ગુનાઓમાં સજા પણ પડી હશે। 125 લોકો છે, હજી એક 50 લોકો આપણે આમાં વધારી દઈએ, 200 લોકોના હિસાબથી જિલ્લાની જે શાંતિ સમૃદ્ધિ સારા માણસો જે રહે છે, માત્ર 200 લોકોના હિસાબે એ લોકોને નુકસાન અથવા ડિસ્ટર્બ ના થવું જોઈએ એવું મારી ચોક્કસ માનતા છે। અને તે બાબતે જિલ્લા પોલીસ વડા તરીકે અમે ગમે ત્યાં હદ સુધી જવા તૈયાર છીએ। એક વાત તમે નક્કી કરી લો, વલયે કીધું કે 2024 આરોપી પકડાયેલ છે। ગયા 4 દિવસ પહેલા અમારા પેરોલ ટીમે 31 વર્ષ પહેલાના આરોપી પકડાયેલ છે। 31 વર્ષ પહેલા કોઈ આરોપીએ ગુના કરેલા છે, 31 વર્ષ बाद ये आरोपीને પકડવું તો ये જરૂરી નથી કે તમે લોકો અમને ખબર નથી શું કરીએ છે, ક્યાં ફરો છો, તમારા સંબંધી કોણ છે, મિત્ર કોણ છે, તમે આધાર કોણ આપે છે, ગાડી કઈ વાપરો છો, કોના નામની છે, ક્યાં રહો છો, તમારા વ્યવહાર કોણ સંભાળે છે, કોની સાથે ઉઠબીઠક કરો છો, તો એ બધી બાબત જિલ્લા પોલીસ, हमारी एलसीबी છે, એસઓજી છે, લોકલ સ્થાનિક પોલીસ છે, તમામના ધ્યાને છે। પરંતુ અત્યાર સુધીમાં